લાસ્ટ ટાઈમ આપણે સોરાસિસના ટાઈપ્સ વિશે અને જે ક્લિનિકલ એક્ઝામિનેશન જે થાય છે અંદર તો એનું ડિટેલમાં જોઈ ગયા હતા. આજે આપણે જે સ્કિન લીઝન હોય છે જે ઘણા બધા ટાઈપ્સના હોય છે, જે મેક્યુલ હોય, પેચ હોય, પેપ્યુલ હોય, નોડ્યુલ હોય, બરાબર, ટ્યુમર હોય, પ્લેક હોય, વેસિક્યુલ હોય, પસ્ચ્યુલ હોય. તો એનું આપણે આજે ઇન્ટ્રોડક્શન કરીશું. મેક્યુલ દેખાવમાં કેવું હોય, ઇટ ઇઝ અ ફ્લેટ and colored less than 2 centimeter in diameter, not raised above the surface of the surrounding skin. એને ફ્રિકલ પણ કહેવાય અથવા તો ઇફ્લાઇડ પણ કહેવાય. ઇઝ અ પ્રોટોટિપિકલ પિગમેન્ટેડ મેક્યુલ, કે જે આ બ્લેકિશ કલરના તમને જે ડાઘા દેખાય છે, બરાબર, તો એને મેક્યુલ કહેવાય. અને આ જે છે નોટ રેસ્ડ અબવ ધ સ્કિન, સ્વેલિંગ કોઈ પ્રકારનું ના હોય, બરાબર, જેને અમુકને ફેસ ઉપર કાળા ડાઘા જોવા મળતા હોય, પણ કેટલા કે લેસ દેન 2 સેન્ટીમીટર ડાયામીટરમાં જે છે એની જે એનો વ્યાસ છે એ 2 સેન્ટીમીટર કરતાં પણ ઓછો હોય ત્યારે એને મેક્યુલ કહેવાય. એટલે આને મેક્યુલ લીઝન કહેવાય. અને પિગમેન્ટેડ છે, હાઇપર પિગમેન્ટેડ છે, થોડું બ્લેકિશ છે. બીજું છે પેચ. એ પેચ મોર દેન 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર કરતા વધારે હોય. ફ્લેટ લીઝન વિથ કલર ડિફરન્ટ ફ્રોમ ધ સરાઉન્ડિંગ સ્કિન, એની જે આજુબાજુની સ્કિન છે એના કરતાં પણ અલગ હોય. તો વ્હાઈટ પણ હોઈ શકે અને બ્લેક પણ હોઈ શકે પેચ, બરાબર. આઈધર બ્લુઇશ કલરનું પણ પેચ હોઈ શકે, બરાબર. ધીસ ડિફર્સ ફ્રોમ ધ મેક્યુલ ઓનલી ઇન સાઇઝ. જે મેક્યુલ સાથે કમ્પેર કરીએ તો સાઇઝની અંદર જ આજે 2 સેન્ટીમીટર કરતાં મેક્યુલ છે લેસ દેન 2 સેન્ટીમીટર હોય, અને પેચ છે મોર દેન 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર કરતાં પણ મોટી સાઇઝ હોય તો એને પેચ કહેવાય. પછી છે પેપ્યુલ. A small solid lesion less than 0 centimeter in diameter and raised above the surface of the surrounding skin, so it is palpable. તો તમે સ્કિન ઉપર હાથ મૂકો, આજે એકનીની જે શરૂઆત લોકોને થાય છે, બરાબર, ફેસ ઉપર ને બેક ઉપર થાય, હાથ ઉપર થાય, તો એમાં જે પ્રકારનું જે પેપ્યુલસ લીઝન થાય છે, આ જે પેપ્યુલસ લીઝન બતાવે છે કે આ છે, આ છે, આ બધું છે, બરાબર. આ જે છે આ ડાર્ક દેખાય છે, ઓછું ડાર્ક, તો એને મેક્યુલ કહેવાય, બરાબર. આ છે પેપ્યુલ જે રેઝ છે મોર દેન 0.5 સેન્ટીમીટર ઇન ડાયામીટર and raised above the surrounding skin, so it is palpable. For example, closed comedone or whitehead acne, બરાબર. એકનીની અંદર અથવા તો કોમેડોન કે જે જેના બ્લેક હેડ્સ કહે છે, બરાબર, એની અંદર તમને જોવા મળે. પછી છે નોડ્યુલ. Nodule, it's a large 0.5 to 5 centimeter firm lesion raised above the surface of the surrounding skin. This differs from the papule only in size. તો પેપ્યુલ કરતા જે ફરક પડે છે તો સાઇઝની અંદર જ ફરક પડે છે, બરાબર. 0.5 to 5 સેન્ટીમીટર હોય. પેપ્યુલ છે નાનું છે સાઇઝની અંદર, અને નોડ્યુલ છે એની સાઇઝ મોટી છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, લાર્જ ડર્મલ નેવોમેલાનોસાઇટિક નેવસ. તો મેક્યુલ અને પેપ્યુલની અંદર સિમિલરિટીની અંદર અને જે ડિસિમિલરિટી છે, તો નોડ્યુલ છે એ લાર્જ છે પેપ્યુલ કરતા, અને પાલ્પેબલ બી છે.
પછી ટ્યુમર, solid raised growth more than 5 centimeter in diameter. તો પેડિન્ક્યુલેટેડ પણ હોય, બરાબર, નીચેથી સાંકડું પણ હોય થોડું ટ્યુમર. પછી પ્લેક, સોરાઇસિસની અંદર ઘણા બધા ટાઈપના પ્લેગ જોવા મળે અને એના આધારે એનું નામકરણ પણ થાય છે. A large more than 1 centimeter flat top and raised lesion. Edges may either be distinct in psoriasis or gradually blend with the surrounding skin. તો આ એજ છે, અલગ પણ હોઈ શકે અથવા તો ડિફ્યુઝ પણ હોઈ શકે કે જે બહારની નોર્મલ સ્કિન સાથે ભળી જાય. In like eczematous dermatitis and distinct in psoriasis. પછી છે વેસિકલ, a small fluid filled lesion less than 0.5 centimeter in diameter raised above the plane of surrounding skin and fluid is often visible and the lesion are translucent. આ જે ઉપરની સ્કિન છે બરાબર ટ્રાન્સલ્યુસન્ટ તમને જોવા મળે અને યુ કેન સી ધ ફ્લુઇડ, અંદર ફ્લુઇડ પણ તમે જોઈ શકો અને ડાયામીટર જે રેઝડ હોય સરાઉન્ડિંગ જે નોર્મલ હેલ્ધી સેલ્સ છે એના સ્કિન છે એનાથી લેસ દેન ઇન 0.5 સેન્ટીમીટરમાં હોય તો એને વેસિકલ કહેવાય. હર્પીસ જોસ્ટર છે, સિમ્પલેક્સ, એની અંદર તમને આ પ્રકારના મોટા બી છે અને નાના પણ છે. આનાથી વધારે મોટી સાઈઝમાં હોય તો પછી બુલા થઈ જાય. બરાબર, નાના નાના જે સ્પોટ જોવા મળે મિઝલ્સ ની અંદર જોવા મળે, બરાબર, તો એને વેસિકલ્સ કહેવાય. પછી પસ્ચ્યુલ, vesicle filled with leukocytes. The presence of pustule does not necessarily signify the existence of an infection. Pustule એટલે ઘણા બધાને થયા હશે, બરાબર, જે નોર્મલ હેલ્ધી હોય ઇન્ફેક્શન શરીરની અંદર ના હોય તો પણ પસ્ટ્યુલ થતા હોય છે. એકનીની અંદર મોસ્ટ ટાઈપ જોવા મળે છે કે દબાવો તો પસ પણ નીકળે, બરાબર. તો વ્હાઇટ હેડ છે, બરાબર, સફેદ સફેદ આવા નાના નાના શરીર પર પસ્ટ્યુલ થાય. વિધાઉટ ઇન્ફેક્શન પણ થાય અને વિથ ઇન્ફેક્શન પણ ઇટિયોલોજી હોઈ શકે. તો લુક ઉપરથી જ કહી શકાય કે પસ્ચ્યુલ છે, બરાબર, એકદમ વ્હાઇટ હેડ હોય. પછી છે બુલા, a fluid filled raised often translucent lesion more than 0.5 centimeter in diameter. ડાયામીટરમાં 0.5 સેન્ટીમીટર કરતાં પણ વધારે હોય. વેસિકલ કરતાં જે મોટી સાઈઝ હોય, બરાબર, અને વધારે ટ્રાન્સલ્યુશન હોય બુલા. હર્પીસની અંદર બે ટાઈપના વેરાયટી તમને જોવા મળે, ફ્લુઇડ ફિલ છે. પછી છે વ્હીલ, એ રેઝડ edematous papule or plaque usually representing short-lived vasodilation and vasopermeability. તો વ્હીલ એટલે અર્ટિકેરિયાની અંદર તમને જોવા મળે પેશન્ટની અંદર, બરાબર, તો એને કહેવાય વ્હીલ. એને એરિથોમેટસ હોઈ શકે, એડિમેટસ એટલે જે પ્લેક છે, બરાબર, આ જે પણ લેઝન છે તે નોર્મલ સરાઉન્ડિંગ સ્કિન કરતાં પણ થોડું રેઝડ જોવા મળે. પ્લેક ઓર પેપ્યુલ એડિમેટસ, બરાબર, રેઝડ હોય. પછી ટેલેન્જેક્ટેસિયા, તો it is a dilated superficial blood vessel. તો ઓબેસ પર્સનની અંદર અથવા તો કન્જસ્ટિવ હાર્ટ ફેલર હોય પેશન્ટની અંદર, તો એવા પેશન્ટની અંદર તમને પાતળી પાતળી જે નસો જોવા મળે છે, બરાબર, તો એને ટેલેન્જેક્ટેસિયા કહેવાય.
ક્યારેક સનસ્ટ્રોક થયા પછી પણ આ જોવા મળે. પછી લિગ્નિફિકેશન. Lignification એટલે a distinctive thickening of the skin that is characterized by accentuated skin folding mark. તો આ જે સ્કીન છે બરાબર, વિચર્જિકાની અંદર તમને આવા લિગ્નિફિકેશન વાળા પેશન્ટ અથવા તો આનાથી બી વધારે લિગ્નિફિકેશન વાળા પેશન્ટ જોવા મળે. લિગ્નિફિકેશન ઇન ધ સેન્સ કે આ જે ઓલમોસ્ટ આ જે ભાગ છે, આ જે લીઝન છે બરાબર આટલું, તો એ જે નોર્મલ સ્કીન કરતાં પણ રેઝ્ડ હોય બરાબર, થોડું ઊંચું જોવા મળે, ઊંચું હોય આજુબાજુની સરફેસ કરતાં. અને જેમ જેમ ટાઈમ વધારે થાય એટલે અહીંયા ક્રસ્ટ ફોર્મેશન થાય. આ જે છે એ ક્રસ્ટ ફોર્મેશન થઈ જાય અહીંયા બરાબર. હાર્ડનિંગ ઓફ ધ સુપરફિશિયલ સ્કીન બરાબર, બ્લેકિશ ડિસ્કલરેશન થાય અને એની અંદર તમને કાપા પણ જોવા મળે છે એકદમ, જે હસ્તી ચર્મવત કહેવાય ને, હાથીની ચામડી જેવું જાડું. એટલે તમે એની ઉપર પ્રિક પણ કરો અથવા તો સ્કાલ્પેલથી ચીરો બી મૂકો તો બી પેશન્ટને કોઈ જ પ્રકારનું પેઇન સેન્સેશન ના થાય. તો આને કહેવાય લિગ્નિફિકેશન. હાર્ડનિંગ હોય. પછી સ્કેલિંગ. તો સોરાયસિસ ની અંદર જે વધારે જોવા મળે એક્સેસિવ એક્યુમ્યુલેશન ઓફ સ્ટ્રેટમ કોર્નિયમ. આ જે સ્કેલ દેખાય તો એને સ્કેલિંગ કહેવાય. સ્કેલિંગ કેવું હોય તો આ પ્રમાણે જોવા મળે બરાબર. ફોતરી પડે શિયાળામાં હાથ પરથી જેવી ચામડી પડે ને એ પ્રમાણે આવી રીતે ફોતરીઓ વધારે પડતી પડે બરાબર. અને ઓસ્પિસ સાઇન આ જ પ્રમાણે છે કે જો આજે આ સ્કેલિંગ વાળો ભાગ છે એની પર તમે જે સ્લાઇડ છે એને સ્લાઇડને આમ ઘસો બરાબર, તો સ્કેલિંગ નીકળે તો નીચેના ભાગની અંદર તમને બ્લડ સ્પોટ જોવા મળે બરાબર. તો એને તો કહેવાય ઓસ્પિસ સાઇન પોઝિટિવ. અને જે મટીરિયલ ભેગું થયું છે બરાબર, તો એ કેવું હોય વેક્સ ટાઈપનું હોય, ચીકણું હોય, તો સ્લાઇડ ઉપર ચોંટી જાય તો બીજી સ્લાઇડ ઉપર મૂકવો તો એ પણ જોડે બે સ્લાઇડ ચોંટી જાય બરાબર. તો એને કહેવાય કેન્ડલ ગ્રીસ સાઇન. પછી આ છે ક્રસ્ટ. Dried exudate of a body fluid that may be either yellow in serous crust or red in the hemorrhagic crust. આ જે છે આ રેડ છે અને આ બ્લેક છે. બ્લેક બી ક્રસ્ટ હોઈ શકે, યેલો બી હોઈ શકે અને રેડ પણ હોઈ શકે. તો ક્રસ્ટ છે એ ફ્લુઇડ ડ્રાય અપ થઈ જાય એના કારણે જે જોવા મળે એને કહેવાય ક્રસ્ટ. પછી છે ઇરોઝન. ઇરોઝન એટલે ધોવાણ, એટલે discontinuation of the tissue, loss of epidermis without an associated loss of dermis. તો સ્કિન ઇરોઝન એટલે આ જો સુપરફિશિયલ ઇરોઝન છે, આ ડીપ ઇરોઝન છે બરાબર. તો જે સેકન્ડરી લેયર છે એને પણ અસર કરે છે અલ્સરની અંદર. અને ફિશરની એજ છે શાર્પ જોવા મળે બરાબર. આટલો ડિફરન્ટ છે અલ્સરમાં, ઇરોઝનમાં અને ફિશરમાં. લોસ ઓફ એપિડર્મિસ એટલીસ્ટ અ પોર્શન ઓફ ધ અંડરલેઇંગ ડર્મિસ બરાબર. જે ઇરોઝન છે એ ઇરોઝન છે એપિડર્મિસ સુધી જોવા મળે. અંડરલેઇંગ ડર્મિસ, એપિડર્મિસ એન્ડ ડર્મિસ. પછી છે એક્સકોરિએશન. તો linear angular erosion that may be covered by crust and are caused by scratching. or excoriation એટલે સ્ક્રેચ માર્ક, જે નખથી સ્ક્રેચ કર્યા હોય બરાબર, આને કહેવાય એક્સકોરિએશન. તમે સિમ્પલ જોરથી નખેથી હાથ ઉપર ખંજવાળો પછી જે રેડિશ કલરના લીટા પડી જાય બરાબર, તો એને કહેવાય એક્સકોરિએશન.
પછી છે એટ્રોપી. એટ્રોપી એટલે લોસ ઓફ સમ પાર્ટ ઓફ ધ સ્કિન એન્ડ એક્વાયર્ડ લોસ ઓફ substance in the skin. These may appear as a depression with intact epidermis, a loss of dermal tissue, subcutaneous tissue, and as a site of shiny, delicate and wrinkled lesion, epidermal atrophy. આ જે છે એપિડર્મલ એટ્રોફી છે. બરાબર, તમે જોઈ શકો છો કે આ જે ઉપરનું ડર્મિસ છે એપિડર્મિસ છે અને આ જે ભાગ છે બંનેનું જે બંનેનું જે બેલેન્સ છે એ ડિફરન્ટ છે. બરાબર, તો આ થોડું ડીપ વુન્ડ જોવા મળે તમને, સુપરફિશિયલી છે. પછી છે સ્કાર. A change in skin secondary to trauma or inflammation. Site may be erythematous, hypopigmented or hyperpigmented site on hair bearing area. Hair bearing area ની અંદર તમને હેર લોસ પણ જોવા મળે. સ્કાર એટલે કોઈ પણ સર્જિકલ ઇન્ટરવેન્શન થયું હોય અને તમને પાછળથી જે જોવા મળે, બરાબર, હીલ થયા પછી, તો એ સ્કાર ફોર્મેશન કહેવાય. તો સ્કાર ફોર્મેશન સ્કાલ્પની અંદર થયું હોય તો ત્યાં તમને હેર ફોલિકલ લોસ જોવા મળે, અથવા તો હાઇપર પિગમેન્ટેડ એરિયા, આજુબાજુ હાઇપર પિગમેન્ટેડ નીચે હાઇપર પિગમેન્ટેડ એરિયા પણ જોવા મળે. બીજું છે પર્પ્યુરિક લીઝન. સ્મોલ non-blanching red or purple area on the skin caused by extravasation of the blood from the vasculature or mucous membrane. Purpuric lesion આ રીતના જોવા મળે. કોને સેન્ડ કરવાનું તમને કે રીટાબેન ને? મુકેશ ગોવાણી. એ કોણ? આ ટાઈપનું જે લીઝન દેખાય છે એ પર્પ્યુરિયાની અંદર જોવા મળે. એ નોન રેઝડ છે. બરાબર, તો આ ઓબેસ પેશન્ટ છે, આપણે ત્યાં આવે છે એને જોવા મળે છે. આ ઉપરનો આ જે ભાગ છે એ બધો રેડિશ કલરનો છે. ફોટોમાં બરાબર એટલું ક્લિયર નહીં દેખાય. નીચેનો ભાગ આ છે બધો બ્લેકિશ બ્રાઉનિશ પડતો છે. Small non-blanching red and or purple areas on the skin caused by the extravasation of the blood from vasculature or the mucous membrane. પછી પેટેચી. પેટેચી એટલે જે આપણે ટેસ્ટ કરતા હોઈએ છે ડેન્ગ્યુની અંદર પેટેચી ટેસ્ટ. બરાબર, તો spot usually less than 2 mm in diameter. Purpura, a large areas of the extravasculated blood, usually 2 mm to 1 mm in diameter. એની જે સાઇઝ છે એ 2 mm થી 1 mm સુધીની જ હોય, વધારે મોટો લીઝન ના જોવા મળે. પછી ઇકિમોસિસ એટલે પર્પ્યુરિક લીઝન લેસ ધેન more than 1 cm in the diameter. તો ઇકિમોસિસ છે. આ જે છે એ ઇકિમોસિસ છે. બરાબર, ના આમાંથી કેને આડી છે મને પર્પ્યુરિક લીઝન. પર્પ્યુરિક લીઝન જ છે આ બધા, પણ એની સાઇઝ છે પેટેચી. જો પેટેચીની સાઇઝ છે, પર્પ્યુરાની સાઇઝ છે અને ઇકિમોસિસ છે. બરાબર, કમ્પેરેટિવલી ત્રણે એક સાથે મૂકેલા છે તો તમને ઇઝીલી વધારે ખબર પડી શકે ઇકિમોસિસ છે.
સુપરફિશિયલી તમે કોઈને અથવા તો કોઈને મારી હોય બરાબર, દંડો માર્યો હોય, લાકડું માર્યું હોય કે પોલીસનો દંડો ખાધો હોય, પછી જે આ લોહી જામી જાય બરાબર આ ટાઈપનું, તો એને કહેવાય ઇકિમોસિસ. અને પેટેજી તમને ક્યારેક તમારી બોડીમાં ઓન બોડીમાં તમને જોવા મળશે બરાબર, કે જે બ્લડ થિનિંગ એજન્ટ વધારે લેતા હોય તેની અંદર આ પ્રકારનું તમને ક્યારેક ક્યારેક સ્પોટ જોવા મળે. તો આ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કિન લીઝન છે. તો ક્યારે વેસિકલ કહેવાય, ક્યારે મેક્યુલ કહેવાય, પેપ્યુલ ક્યારે કહેવાય, એ વસ્તુ તમારે બીજી એક આ ઇમેજ છે પણ આઈ થિંક તમને દેખાશે નહીં આની અંદર ક્લિયર. બરાબર, પેપ્યુલ છે. અને બીજી ઇમેજ હું તમને મૂકીશ નેક્સ્ટ ટાઈમ એટલે ઇઝીલી વધારે ખ્યાલ આવી જાય. તેમાં 50 Okay, mark attendance. અમુક આપણે છેલ્લે ભણી ગયા એની ઇમેજો રાખી છે. ઇનવર્સ સોરાયસિસ, ઇનવર્સ એટલે ફોલ્ડની અંદર બરાબર, તો બગલમાં છે, બિલો ધ બ્રેસ્ટ છે અથવા તો ગ્રોઇન અથવા તો લોઇન રિજનની અંદર જોવા મળે ઇનવર્સ સોરાયસિસ. પછી આ છે ગટેડ સોરાયસિસ, સ્પેસિફિક લુક છે, આ જોવો તરત ખબર પડી જાય વસ્તુ તમને કે આને ગટેડ સોરાયસિસ કહેવાય બરાબર. કે કોઈન શેપની અંદર તમને ઘણા બધા મિડ ટ્રંકની અંદર ઘણા બધા પેચીસ જોવા મળે બરાબર. પછી સોરાયસિસ વલ્ગારિસ છે કે જેની શરૂઆત કાલ્પથી થાય. સોરાયસિસ વલ્ગારિસ. પછી આ છે પસ્ચ્યુલર સોરાયસિસ કે જેમાં તમને આવા પસ્ચ્યુલ જોવા મળે, જે આપણે ટર્મિનોલોજી પસ્ચ્યુલની જોઈ ગયા, વ્હાઇટ હેડ એકદમ જોવા મળે તમને. પછી આને કહેવાય ઇરિથ્રોડર્મિક સોરાયસિસ, તો એરીમાં રેડનેસ જોવા મળે છે તમને. પછી પામો પ્લાન્ટર સોરાયસિસ, તો મોસ્ટલી સીન ઇન palmar and plantar area of the skin. આટલા લીઝન આપણે આજે જોઈ ગયા. જે ઓલ્ડ એજ વાળા પેશન્ટ હોય એની અંદર તમને જુઓ આ મેક્યુલ લીઝન જોવા મળશે. ઓલ્ડ એજમાં ખાસ વધારે જોવા મળે હાથ ઉપર. પછી આ જે છે તમને વિસ્તરની અંદર જોવા મળે આપે છે.
કેપ્સ્યુલ છે તો કેપ્સ્યુલ એક્ની અંદર મળે જોવા. આ નોડ્યુલ છે તો ગાંઠ જેવું ફિલિંગ જોવા મળે છે પાલ્પિટેશનમાં. ટ્યુમર તો બહુ મોટું છે એટલે જોઈને જ ખ્યાલ આવી જાય. more than 5 centimeter in diameter. અને આ પ્લેક કહેવાય જનરલી. જે ચોરાઈસીસ ની અંદર જોવા મળે પ્લેક ચોરાઈસીસ. એક્સટેન્સર સરફેસ ઓફ ધ એલ્બો છે આમ. પછી વેસિકલ છે તો સ્મોલ હોય અને ટ્રાન્સલ્યુસન્ટ હોય. પસ્ચ્યુલ છે વ્હાઇટ હેડ છે. પસ્ચ્યુલર ચોરાઈસીસ ની અંદર પણ આ રીતનું જોવા મળે પણ સહેજ ડિફરન્ટ લુક છે પસ્ચ્યુલર ચોરાઈસીસ ની અંદર. પછી બુલા છે બરાબર, મોટા સાઇઝના પાણીના ફોલ્લા જેને થતા હોય. તો દાજી ગયા પછી જે ફોલ્લા થાય બરાબર ને. પછી વ્હીલ છે અર્ટિકેરિયાની અંદર જોવા મળે. ટેલેન્જેક્ટેસિયા ડાયલેટેડ સુપરફિશિયલ બ્લડ વેસલ છે. લિગ્નિફિકેશન છે આ વિચર્ચિકાની અંદર જોવા મળે બરાબર. ક્રોનિક એક્ઝિમા હોય તો આ એક પોસ્ટ ફેસબુક પર મેં મૂકેલું છે. એક છોકરી છે એને 16 વર્ષની છોકરી છે એને આ પ્રકારનું લિગ્નિફાઈડ લીઝન છે અને લગભગ સેમ એરિયા છે આ જ એરિયા પર થયેલું છે એને. સ્કેલિંગ બરાબર, તો સોરાટિકની અંદર વધારે સ્કેલિંગ જોવા મળે. કોતરી ઉપડે આખી. ક્રસ્ટ છે પછી આ ક્રસ્ટ જોવા મળે થીન ક્રસ્ટ પિઝા બરાબર, નાના નાના ક્રસ્ટ જોવા મળે. પછી ડિફરન્શિએશન ઓફ ધ અલ્સર. તો આ જે સ્કિન માસ છે ડર્મિસ અને એપિડર્મિસ અને ઇરોઝનની અંદર એપિડર્મિસ અને ફિશર બરાબર. તો જનરલી રાઉન્ડ હોય, રાઉન્ડની આસપાસ હોય, ઇરોઝન હોય, અલ્સર હોય અને ફિશર છે એકદમ ટ્રાન્સવરસ હોય. પછી એક્સકોરિએશન. તો સ્ક્રેચિંગ માર્ક છે, સ્ક્રેચ માર્ક પણ કહી શકાય આને. પણ એક્સકોરિએશન વધારે યુઝફુલ છે. એટ્રોપી એટલે લોસ ઓફ એપિડર્મલ ટિશ્યુ. પછી સ્કાર છે. પછી પર્પુરા. પર્પુરામાં એક આપણે કેસ પ્રેઝન્ટેશન કરીશું તૈયાર થઈ જાય પછી. આ જે પેશન્ટનો ફોટો લીધેલો છે એ ટ્રીટમેન્ટ ચાલુ છે એ દરમિયાનનો છે. આની પહેલા વધારે ડાર્ક હતો પર્પુરા. એ વખતેનો ફોટો આપણી પાસે છે નહીં. પછી પર્પુરા છે, પેટેચી છે, ઇકિમોસિસ છે બરાબર. ઇકિમોસિસ એટલે તમને ખબર હશે ક્યારેક દંડો ખાધો હશે તો જે નીચે અથવા તો પડી ગયા હોય બરાબર, તો જે નીચે બ્લડ જામ થઈ જાય બરાબર, તેને કહેવાય ઇકિમોસિસ છે. પેટેચી એટલે નાની નાની સાઈઝમાં, પર્પુરા એટલે થોડી એનાથી મોટી સાઈઝ છે. આપણે આજનો લેક્ચર આજે કરીએ છીએ. હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. તો લેક્ચર એન્ડ કરીએ છીએ આપણે હવે.